જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ તે છે ડીવાયએસઓ માટે કઈ બુક વાંચવી। બરોબર, ડીવાયએસઓની જે 122 પોસ્ટ માટે જે ભરતી આવેલી છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો 122 પોસ્ટ માટે જે ડીવાયએસઓની ભરતી આવેલી છે તેના વિશે આપણે જો વાત કરીએ તો આપણે અગાઉના જે લેક્ચર હતો તેમાં આપણે જોયું હતું કે ડીવાયએસઓમાં કઈ રીતે ભરતી છે, કે ગ્રેજ્યુએશનના ફોર્મ છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી। હવે તો કે આના સિલેબસ વિશે જો આપણે એક પહેલાં વાત કરી લઈએ તો આનો જે સિલેબસ છે એ આપણને આપવામાં આવેલો છે અને સિલેબસ જે પ્રિલિમ એક્ઝામ માટેનો જે છે અહીં તમે જોઈ શકો છો। એમાં કરંટ અફેર છે, પછી તો કે મેથ્સ છે, રિઝનિંગ છે, બરાબર, પછી તો કે મેન્ટલ એબિલિટી છે, કમ્પ્યુટર છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે। તો આ બધા સબ્જેક્ટ જે છે, આ બધા સબ્જેક્ટ તમારે પ્રિપેર ક્યાંથી કરવા, બરાબર। તો આ બધા સબ્જેક્ટ માટે જે છે એ તમારે હું તમને બુક સજેસ્ટ કરું એ બુકમાંથી જો તમે પ્રિપેરેશન કરશો તો તમારે કોઈ જ વાંધો આવશે નહીં। કારણ કે ડીવાયએસઓની જે પ્રિલિમ પરીક્ષા છે એમાં મોટા ભાગે ફેક્ટ બેઝ પેપર લેવામાં આવે છે, બરાબર। તો ફેક્ટ બેઝ જે પેપર લેવામાં આવે છે તો ફેક્ટ બેઝ તમારી પાસે ક્લિયર હોવું જોઈએ, બરાબર। એમાં ભારતનું મોટું, ભારતનું નાનું ને બરાબર એવા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે। તો એ બધા પ્રશ્ન જે છે આપણે ક્લિયર હોવા જોઈએ। તો આ બધા ટોપિક જે છે એમાં તો કે તમારે કેટલા માર્ક લાવવાના હોય છે, તો કે આ બધા ટોપિક જે છે એમાં તો કે જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો હોમાંથી તમારે 50 માર્ક લાવવાના હોય છે અને તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો એમાં તમારે 45 માર્ક પ્રિલિમમાં લાવો એટલે તમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। હવે તો કે આ જે પેપર જે છે તો કે આ પેપરમાં તમારે શું શું વાંચવાનું છે, બરાબર। તો વાંચવા માટે જે છે તમારી પાસે સબ્જેક્ટ વિશે જો વાત કરવામાં આવે તો પેલું ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશ તમારે ક્યાંથી કરવાનું છે કે ઇંગ્લિશ જે છે લ્યુસન્ટની બુક છે એ બુકમાંથી તમે ઇંગ્લિશ કરશો એટલે તમારે ઇંગ્લિશમાં કોઈ જ પ્રકારનો કાંઈ જ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર। તો ઇંગ્લિશ જે છે તમારે આ બુક જે છે એ લ્યુસન્ટની બુકમાંથી કરવાનું છે। ત્યારબાદ તો કે જનરલ નોલેજ, તો કે એમાં જે કમ્પ્યુટરની બધા ટોપિક આપણને આપવામાં આવેલા છે જીકેનન એ બધા તો કે તમારે લ્યુસન્ટ જનરલ નોલેજ જે છે એમાં તમને બે ફાયદો થશે। એક તો કે તમારું જે ઇંગ્લિશ જે છે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તો ઇંગ્લિશમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ તમે અહીંથી ઇંગ્લિશમાં વાંચીને ડાયરેક્ટ તમે સમજી શકો અને પ્રશ્ન જો તમારે પૂછાય તો પરીક્ષામાં તમે ડાયરેક્ટ લખી શકો છો। તો એ આપણે અહીં તો કે બંનેની પ્રેક્ટિસ થશે। પછી તો કે ગણિત જે છે, બરાબર, તો કે ગણિત તમારે RS અગ્રવાલ છે, બરાબર, RS અગ્રવાલની બુકમાંથી કરવાનું છે। આમાં તમારે બે ફાયદો થશે તો કે ઇંગ્લિશમાં પ્રશ્ન તમને પૂછવામાં આવે છે તો તમે પ્રશ્ન સમજી શકો છો અને ત્યારબાદ જે છે તમે મેચ પણ ગણી શકો છો। તો આજે ત્રણ બુક છે, બરાબર। આ તો કે ઓલ્ડ બુક છે અને આ જે નવી રિવાઇઝ થયેલી બુક છે તો આ બંને બુક એક જ છે, જે તમને મળે એ બુક તમારે રીડ કરી નાખવાની છે। હવે તો કે કરંટ અફેર જે છે એ કરંટ અફેર માટે તમારે શું કરવાનું છે તો કે ડેલી કરંટ અફેર જે છે એ તમારે જોવાનું છે। હવે તો કે મેથ્સ તમારે પછી આવશે તો મેથ્સ માટે તમારે અત્યાર દિવસે તમારું જે બેઝિક ઇંગ્લિશ જે છે એ તમારે ક્લિયર અને કટ હોવું જોઈએ અને તમારે જો એ ઇંગ્લિશમાં લખવા પ્રેક્ટિસ કરવા માટે તમે જો કરંટ અફેરના ટોપિક જે છે એ તો કે કોઈ પણ આર્ટિકલ છે એ ઇંગ્લિશમાં જો તમે રીડ કરશો તો ઇંગ્લિશમાં તમારે લખવાની પ્રેક્ટિસ પડશે અને તમારું કરંટ અફેર પણ સાથે જે છે એ ક્લિયર થતું જશે। તો આ આપણે વાત કરી જે છે એ તો કે ડીવાયએસઓની આખી સ્ટ્રેટેજી તમે આવી અપનાવશો તો તમે ક્યારેય પણ ડીવાયએસઓની પ્રિલિમમાં નાપાસ તો નહીં જ થાવ, પરંતુ તમે મેન્સ આરામથી ક્લિયર કરી શકશો। તો આ જે આખું આપણું બુક લિસ્ટ જે છે એ બુક લિસ્ટ જો તમે સાચવશો, બરાબર, 3 બુક આપણે હરખી રીતે કરી નાખશો તો તમારે 50 માર્ક આરામથી આવી જશે, બરાબર। અને ગુજરાતી માટે જે છે ગુજરાતી તમે આપણે કોઈ પણ લોકલ બુક પકડી લઈશો તો ગુજરાતીમાં તમારે કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં। તો આપણે વાત કરી ડીવાયએસઓની 122 જગ્યા માટે। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।